સુરત જિલ્લાના ઉમરપાડાના જંગલ વિસ્તારમાં જમીનના હકને લઈને વિવાદ હવે ઉગ્ર બન્યો છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલાક લોકો ઉમરપાડાની જંગલ જમીન પર ખેડાણના હકની માંગ કરી રહ્યા હોવાના દાવા વચ્ચે સ્થાનિક ખેડૂતો મેદાને આવ્યા છે। સ્થાનિકોનો સવાલ છે કે જો જંગલની હદ ઉમરપાડાની છે તો અન્ય જિલ્લાના લોકો અહીં જમીન પર હક કેવી રીતે માંગી શકે છે। બીજી તરફ વન વિભાગનું કહેવું છે કે વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ કાયદેસરની પ્રક્રિયા અને સંબંધિત ગામ સભાના ઠરાવ બાદ જ કોઈ દાવાની ચકાસણી થઈ શકે છે। જુઓ અમારો આ વિશેષ અહેવાલ। ઉમરપાડાના જંગલમાં જમીનના હકને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે સ્થાનિક ખેડૂતો આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલાક લોકો ઉમરપાડાની જંગલ જમીન પર ખેડાણ માટે હકની માગ કરી રહ્યા હોવાના દાવા સામે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। સ્થાનિક ખેડૂતોનો સીધો સવાલ છે કે જંગલની હદ જો સુરત જિલ્લાના ઉમરપાડાની હોય તો અન્ય જિલ્લાના લોકો અહીં જમીન પર હક કેવી રીતે માગી શકે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બહારના લોકો દ્વારા ઉમરપાડાના જંગલ વિસ્તારમાં કથિત રીતે જમીન પર કબજાના પ્રયાસો થઈ રહ્યા છે। આ મુદ્દે હવે ગામડાઓમાં પણ ચર્ચા અને વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે। અમારે મીટિંગ કરવાનું એક જ કારણ છે કે એ લોકો ધરણા પર બેઠા છે। સાંસદ થઈને ધરણા પર બેઠા છે, ધારાસભ્ય થઈને ધરણા પર બેઠા છે। અહીં આગળ અમારે 16 ગામના લોકો છે। એ લોકોની પાસે અમે ઉકાઈ વિસ્થાપિતના લોકો છે। અમારી પાસે સરકારે જેટલી જમીન આપી એટલી, પણ અમે ધીરે ધીરે કરીને થોડું ઘણું અમારી સરકારની જોડે રહીને મંડળીઓ રચીને પછી અમે જમીન કરતા થયા છે। જેવી અમે જમીન કરતા થયા એ લોકોએ અમારા જમીનની અંદર તરફ માર્યો છે। ખોટી રીતે તરફ મારીને અમારે છીનવી લેવાનો આ હક અમારો છીનવી લેવાનો પ્રયત્ન કર્યો છે। સરકાર જો એ લોકોને જમીન આપે તો અમારી પરિસ્થિતિ ખરાબ થવાની છે। તો અમે એના માટે અમે આટલા 16 ગામના લોકો ભેગા થયા છે। 16 ગામના લોકો કેમ કે અમારા હકનું છે, અમે કેમ જવા દઈએ? એ લોકોનું છે જ નથી તો છતાં આટલી દાદાગીરી કરે છે। તમે અમારું છે તો અમે કેમ જવા દઈએ? અમે પણ 16 ગામના લોકો ત્યાં જઈને ધરણા પર બેસીશું। જમીનના હકના આ વિવાદમાં કાયદાકીય પ્રક્રિયા સૌથી મહત્વનો મુદ્દો બની રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ 13 ડિસેમ્બર 2005 પહેલાથી જમીન પર કબજો અને ખેડાણ હોવાના પુરાવા રજૂ કરવા જરૂરી બને છે। સાથે જ સંબંધિત ગ્રામ સભાની પ્રક્રિયા અને ઠરાવ પણ મહત્વપૂર્ણ છે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ઉમરપાડાની હદમાં બહારના લોકો દ્વારા કથિત રીતે જંગલની જમીન પર કબજો કરવામાં આવી રહ્યો છે। ઉમરપાડાના વડગામના સરપંચ જીવન વસાવાએ તો ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે સાગબારાના કેટલાક લોકો દ્વારા 200 હેક્ટરથી વધુ જંગલ જમીન પર કથિત કબજો કરવામાં આવ્યો છે અને મહારાષ્ટ્રના લોકોને જમીન ગીરવે આપવાનો ધંધો ચાલતો હોવાનો પણ તેમનો આક્ષેપ છે। જોકે આ આક્ષેપોની સ્વતંત્ર અને સત્તાવાર પુષ્ટિ હજુ થવાની બાકી છે, તેથી સમગ્ર મામલે તંત્રની તપાસ મહત્વની બની રહે છે। તાલુકાના લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે આ સાગબારાનું જંગલ પણ આ બાબત બિલકુલ ખોટી છે। તો એ સ્થળ પર આપણે જોઈએ તો ત્યાં ઉમરપાડા તાલુકાના શરત છે। એ લોકો એવું કહેવા માગે છે કે 2002થી અમે ખેડતા હતા, પરંતુ બિલકુલ આ વાત ખોટી છે। અમે નજરે જોયું કે આ સાગબારાનો જંગલ ત્યાં પુષ્કળ પ્રમાણમાં હતો। આ લોકોએ આ જંગલ આખો પૂરો કર્યો અને ત્યાં એ લોકોએ જંગલ જમીન ઓલરેડી ત્યાં કરતા આવેલા છે। પછી 2005માં ઉમરપાડા તાલુકાના નવી વસવાટના 16 ગામના ઉકાઈ વિસ્થાપિત લોકો દ્વારા જંગલ જમીન ખેડાણ કરવામાં આવેલી। ત્યાર પછી એ લોકો 6 વર્ષ કે 7 વર્ષ પછી એ લોકો હરિપુરા બીટમાં ઉમરદા બટીદેર પણ અને હરિપુરા જેવા ગામના લોકોને ધમકાવી બેવડાવીને આ જમીન હડપેલી છે, પરંતુ અત્યારે એ લોકો જમીન ત્યાં કરતા નથી। ને મારે સરકારને એક પ્રશ્ન છે, જે પ્રશ્ન પર સરકાર ખૂબ ધ્યાન આપે એવી બાબત છે, કારણ કે એ લોકો પર બિલકુલ ગ્રામસભા ઠરાવ નથી, એ લોકો પર દસ્તાવેજ નથી। તો પછી સરકાર આ બાબત કેવી રીતે ધ્યાન રાખે કે આ ધરણા પર બેસવાનું શું કારણ? જેનો પાસે કંઈ જ પુરાવા નથી તે લોકો ધરણા પર બેસતા હોય તો તેનો શું ઉકેલ આવે?
ઉમરપાડાના જંગલ જમીનના હકના વિવાદમાં ઉકાઈ ડેમના વિસ્થાપિત થઈને ઉમરપાડામાં વસેલા સ્થાનિક ખેડૂતો પણ સાગબારા તરફથી આવતા દાવાઓનો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી તેઓ આ જંગલ વિસ્તાર અને તેની આસપાસની જમીન સાથે જોડાયેલા છે, ત્યારે અન્ય જિલ્લાના લોકો દ્વારા અહીં જમીન પર હકની માગ કરવામાં આવે તે તેમને સ્વીકાર્ય નથી. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જંગલ અને જમીન સાથે જોડાયેલા પ્રશ્નો માત્ર કાગળ પરના દાવાથી નક્કી ન થવા જોઈએ, પરંતુ વર્ષોથી જમીન સાથે જોડાયેલા લોકોના હક અને કાયદાકીય પુરાવાની પણ યોગ્ય તપાસ થવી જોઈએ. હરિપુરા રાઉન્ડ લાગે, જોડવાણ, ઉમરદા, ઝરાવાડી, 3-4 ગામનો એક સીમા લાગે. એ લોકોનું એમાં કંઈ લાગતું નથી. કોપી ગામનું હવે મનસુખ દાદા ધારણા પર બેઠા છે, જમીન ખેડો, પણ એ વ્યાજબી નથી, અન્યાય છે, ન્યાય નથી. હવે પહેલેથી એ લોકો આમ ડરાવીને ધમકી આપીને આમ કબજો કરેલો એ લોકોએ, પણ ખરેખર એ જમીન સીમા ઉમરપાડાની છે અને હક અધિકાર અમે ઉકાઈ વિસ્થાપન છે અમારો લાગે. આ વિવાદને હવે રાજકીય રંગ પણ ચઢ્યો છે. સાગબારાના ખેડૂતોના સમર્થનમાં નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા ધરણામાં બેઠા હોવાનો ઉલ્લેખ કરતા ઉમરપાડાના ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પ્રશ્ન તેમના મત વિસ્તારના ખેડૂતોનો છે તો નર્મદા જિલ્લામાં જ જમીનનો વિકલ્પ કેમ ન શોધવામાં આવે. સ્થાનિકો દ્વારા અગાઉ પણ આવેદનપત્રો આપી જંગલમાંથી કથિત ગેરકાયદે કબજેદારોને દૂર કરવાની માગ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. બીજી તરફ વન વિભાગના કર્મચારીઓ સાથે ઘર્ષણ અને હુમલાની ઘટનાઓના પણ આક્ષેપો સામે આવ્યા છે. જો કે આવા તમામ આક્ષેપોની પણ સત્તાવાર તપાસ જરૂરી છે. વન વિભાગનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિનો દાવો માત્ર આક્ષેપ કે વિરોધના આધારે માન્ય કે અમાન્ય ન થઈ શકે. વન અધિકાર અધિનિયમ હેઠળ જરૂરી દસ્તાવેજો, પુરાવા, ગ્રામસભાના ઠરાવ અને કાયદાકીય પ્રક્રિયાના આધારે જ દાવાની ચકાસણી થઈ શકે છે. जो हमारा वन अधिकार अधिनियम 2006 है उसके अंदर कोई भी जो जंगल की ज़मीन है उसको देने की अनुमति ग्राम सभा के पास होती है. तो इस केस में जो सागबारा के लोग उमरपाड़ा के जंगल में खेड़ने की अनुमति मांग रहे हैं, तो उमरपाड़ा के जो ग्राम सभा है उन्होंने उनको मंजूरी नहीं दी है. तो जब तक ग्राम सभा की मंजूरी नहीं होती है तब तक जो दावा अर्जी की हक दावा अर्जी की जो फाइल है वो मूव नहीं करती है और उनको सनद नहीं मिलती है. तो ये जो इशू है इसी के अराउंड है कि जब तक ग्राम सभा का ठहराव नहीं मिलेगा तब तक ये इशू थोड़ा चलता रहेगा. वैसे अभी जो सागबारा के लोग हैं वो उमरपाड़ा के जंगल में अभी उनका धरना एक तरह से पीसफुल प्रोटेस्ट चल रहा है और अभी मामला क्लियर नहीं है, क्योंकि जब तक उमरपाड़ा की तरफ से उनको ग्राम सभा का ठहराव और परमिशन नहीं मिलेगी तब तक उनको खेती की मंजूरी. तो FRA एक्ट है 2006, उसके अंदर लिखा हुआ है कि 13 दिसंबर 2005 उससे पहले अगर कोई भी ज़मीन खेड़ रहा है तो उसकी फाइल मूव कर सकती है और उसको जंगल की ज़मीन मिलने का हक दावा मिल सकता है. लेकिन इस केस में जो यहाँ के लोगों का कहना है कि ये जो भी खेड़ान चालू हुआ है ये 2010 के बाद चालू हुआ है, तो कानून के मुताबिक उनको ये ज़मीन मिलने पर हमारा काम है जंगल को बचाना, वाइल्ड लाइफ को बचाना, प्रकृति को बचाना. हम उसके लिए काम कर रहे हैं. और बाकी जो लीगल इशू है, जो आपस में 2 गाँव का इशू है, 2 तालुकाओं का इशू है, वो उनके लेवल पे सॉल्व कर रहे हैं. हम हमारा जो एक्ट है उसके मुताबिक हम ઉમરપાડાના જંગલમાં જમીનના હકને લઈને એક તરફ સાગબારા તરફથી દાવાની વાત સામે આવી રહી છે, તો બીજી તરફ સ્થાનિક ખેડૂતો તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોનો સ્પષ્ટ મત છે કે કાયદાકીય પ્રક્રિયા વિના કોઈપણ વ્યક્તિને જંગલની જમીન પર ખેડાણ કરવાની મંજૂરી ન મળવી જોઈએ. બીજી તરફ વન વિભાગ પણ સ્પષ્ટ કરી રહ્યું છે કે વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ દાવાની કાયદેસરતા ચકાસવા માટે જરૂરી પુરાવા 13 ડિસેમ્બર 2005 પહેલાના કબજા અને ખેડાણના પુરાવા તેમજ સંબંધિત ગ્રામસભાના ઠરાવ સહિતની પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. જોકે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદે કબજા, જમીન ગીરવે મૂકવા અને ધમકી સહિતના આક્ષેપોની સત્તાવાર તપાસ હજુ જરૂરી છે. આથી હાલ સમગ્ર મામલે કોઈ એક પક્ષને કાયદેસર કે ગેરકાયદેસર ઠેરવવું વહેલું ગણાશે, કારણ કે આ વિવાદ હવે માત્ર જમીનનો નથી રહ્યો. આ મુદ્દો વન અધિકાર, સ્થાનિક હક, કાયદાકીય પ્રક્રિયા અને જંગલ સંરક્ષણ સાથે પણ જોડાયેલો છે.
ત્યારે સવાલ એ છે કે ઉમરપાડાના જંગલમાં કોનો કાયદેસર હક છે? સાગબારાના લોકોના દાવામાં કેટલું તથ્ય છે? સ્થાનિક ખેડૂતોના આક્ષેપોમાં કેટલું સત્ય છે? અને જંગલની જમીન પર ખરેખર કોઈ ગેરકાયદે કબજો થયો છે કે નહીં? બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.